છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયનો છઠ્ઠો ખંડ એ આધ્યાત્મિક જિજ્ઞાસા અને પ્રકૃતિના માધ્યમથી થતા બ્રહ્મ સાક્ષાત્કારની પરાકાષ્ઠા છે. સત્યકામ જાબાલની આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ માનવચેતનાના વિકાસનો એક માર્ગ છે. અહીં આ ખંડનું અત્યંત વિસ્તૃત, દાર્શનિક અને તાત્વિક વિશ્લેષણ પ્રસ્તુત છે. અગ્નિ દ્વારા બ્રહ્મનો ઉપદેશ, અનંતવાન પાદનું ગૂઢ રહસ્ય. 1. પ્રસ્તાવના. સાધનાની સાતત્યતા. સત્યકામ જાબાલની યાત્રામાં આપણે જોયું કે કેવી રીતે તેણે બળદ ઋષભ પાસેથી બ્રહ્મના પ્રથમ પાદ પ્રકાશવાન વિશે જ્ઞાન મેળવ્યું. બળદે તેને 4 દિશાઓના સ્વરૂપમાં બ્રહ્મનું દર્શન કરાવ્યું. પરંતુ બ્રહ્મ તો અનંત છે, તે માત્ર દિશાઓ સુધી મર્યાદિત નથી. જ્ઞાનના માર્ગમાં ક્યારેય સંતોષ માની લેવો જોઈએ નહીં. સત્યકામ હવે આગળ વધે છે. તેની શ્રદ્ધા અડગ છે અને તેની ગાયો હવે 1000ની સંખ્યા પૂર્ણ કરી ચૂકી છે. આ સ્થિતિ સાધકની પૂર્ણતા અને પાત્રતા સૂચવે છે. 2. સંધ્યાકાળ અને અગ્નિની પ્રજ્વલિત જ્યોત. બીજા દિવસે જ્યારે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો, ત્યારે સત્યકામે ગાયોને એકઠી કરી. ઉપનિષદમાં સંધ્યાકાળનું વિશેષ મહત્વ છે. સંધ્યા એટલે 2 અવસ્થાઓનું મિલન. સત્યકામે ગાયોને આરામ માટે રોકી અને રાત્રિના અંધકારને દૂર કરવા માટે અગ્નિ પ્રગટાવ્યો. ભારતીય પરંપરામાં અગ્નિ એ માત્ર ભૌતિક તત્વ નથી, પણ તે જ્ઞાન અને સાક્ષીનું પ્રતીક છે. સત્યકામે વિધિવત સમિધ અર્પણ કરી અગ્નિની ઉપાસના કરી. જ્યારે મનુષ્ય બહારના અંધકારમાં અગ્નિ પ્રગટાવે છે અને અંદર શ્રદ્ધા જગાડે છે, ત્યારે પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે બોધ આપવા પ્રગટ થાય છે. અહીં અગ્નિ પોતે વક્તા બને છે. 3. અનંતવાન પાદનું વિસ્તૃત નિરૂપણ. અગ્નિએ સત્યકામને સંબોધીને જે જ્ઞાન આપ્યું તેને અનંતવાન કહેવામાં આવે છે. અનંત એટલે જેનો કોઈ અંત નથી, જે સીમાઓથી પર છે. બ્રહ્મના આ બીજા પાદની 4 કલાઓ, અંગો નીચે મુજબ છે. અ. પૃથ્વી માઇનસ પ્રથમ કલા. પૃથ્વી એ બ્રહ્મની સ્થૂળ અભિવ્યક્તિ છે. આપણે જે જમીન પર ચાલીએ છીએ, જે આપણને આધાર આપે છે, તે બ્રહ્મનું જ એક અંગ છે. પૃથ્વી ક્ષમા, ધૈર્ય અને પોષણનું પ્રતીક છે. ઉપનિષદ કહે છે કે જે પૃથ્વીને બ્રહ્મ માનીને પૂજે છે, તેને ક્યારે આધારની કમી રહેતી નથી. બી. અંતરિક્ષ માઇનસ દ્વિતીય કલા. પૃથ્વીની ઉપર જે શૂન્યાવકાશ અથવા વાતાવરણ છે, તેને અંતરિક્ષ કહેવાય છે. તે અત્યંત વિશાળ છે. તે પૃથ્વી અને દ્યુલોક વચ્ચેનો સેતુ છે. આકાશની શૂન્યતામાં જ બધી શક્તિઓ રમે છે. અંતરિક્ષ એ સૂક્ષ્મતાનું પ્રતીક છે. ક્યુ. દ્યુલોક માઇનસ તૃતીય કલા. દ્યુલોક એટલે પ્રકાશિત આકાશ, જ્યાં સૂર્ય, તારા અને દિવ્ય શક્તિઓ વસે છે. તે ઉચ્ચ ચેતનાનું પ્રતીક છે. આપણી નજર જ્યાં સુધી પહોંચે છે, તેનાથી પણ પર જે સૃષ્ટિ છે, તે પણ બ્રહ્મની જ એક કલા છે. ડ. સમુદ્ર માઇનસ ચતુર્થ કલા. સમુદ્ર એ ગહનતા અને અગાધ જળરાશિનું પ્રતીક છે. પૃથ્વી પરનો સૌથી મોટો વિસ્તાર સમુદ્ર રોકે છે. સમુદ્રનો બીજો છેડો દેખાતો નથી, તેથી તે અનંતતાનો સીધો અનુભવ કરાવે છે. નિષ્કર્ષ. અગ્નિએ સમજાવ્યું કે પૃથ્વી નીચે, અંતરિક્ષ વચ્ચે, દ્યુલોક ઉપર અને સમુદ્ર ચારે બાજુની ગહનતા, આ બધું મળીને બ્રહ્મનો બીજો પાદ અનંતવાન બને છે. 4. તાત્વિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. આ ખંડમાં બ્રહ્મને અનંતવાન કહેવા પાછળ એક ગૂઢ રહસ્ય છે. 1. વિસ્તારની સમજ. પ્રથમ ખંડમાં દિશાઓ દ્વારા લંબાઈ પહોળાઈનું જ્ઞાન મળ્યું. આ ખંડમાં ઊંચાઈ, દ્યુલોક અને ઊંડાઈ સમુદ્રનું જ્ઞાન મળે છે. એટલે કે બ્રહ્મ 3D ત્રિપરિમાણીય રીતે સર્વવ્યાપી છે. 2. પ્રકૃતિ સાથે જોડાણ. ઉપનિષદના ઋષિઓ શીખવે છે કે બ્રહ્મ કોઈ પથ્થરની મૂર્તિમાં કે કોઈ ગુપ્ત ગુફામાં જ સંતાયેલું નથી. તે આપણી આસપાસની પ્રકૃતિના દરેક વિશાળ તત્વમાં છે. 3. અહંકારનું વિસર્જન. જ્યારે સાધક પૃથ્વી, આકાશ અને સમુદ્રની અનંતતાનો વિચાર કરે છે, ત્યારે તેનું પોતાનું હું, અહંકાર અત્યંત નાનું થઈ જાય છે. આ લઘુતાનો અનુભવ જ પ્રભુતા તરફ લઈ જાય છે. 5. ઉપાસનાનું ફળ. અનંત થવાની યાત્રા. અગ્નિદેવ કહે છે કે જે મનુષ્ય બ્રહ્મના આ અનંતવાન સ્વરૂપની ઉપાસના કરે છે, તે પોતે અનંત બને છે. અહીં અનંત બનવાનો અર્થ શારીરિક અમરતા નથી, પરંતુ તેના યશ, તેની કીર્તિ અને તેની ચેતનાનો વિસ્તાર અનંત થઈ જાય છે. તે સીમાઓમાં બંધાતો નથી. તે મૃત્યુ પછી પણ અનંત પરમાત્મામાં ભળી જાય છે. 6. આધુનિક જીવનમાં પ્રસ્તુતતા. આજના ભાગદોડ ભર્યા જીવનમાં
આપણે આપણી જાતને નાની સમસ્યાઓ અને ઈચ્છાઓની સીમામાં કેદ કરી લીધી છે. અનંતવાન વિદ્યા આપણને આપણી દ્રષ્ટિ વિશાળ કરવા કહે છે. જ્યારે તમે સમુદ્રના કિનારે બેસો કે ખુલ્લા આકાશ નીચે ઊભા રહો ત્યારે આ ખંડને યાદ કરો. અનુભવો કે તે અનંતતા એ જ ઈશ્વર છે. સારાંશ અને નિષ્કર્ષ. છાંદોગ્ય ઉપનિષદનો 4થો અધ્યાય અને 6ઠ્ઠો ખંડ આપણને એ સમજ આપે છે કે જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી નથી મળતું, પરંતુ પ્રકૃતિના સાનિધ્યમાં મળે છે. અગ્નિ, તેજ એ જ્ઞાનનો સ્ત્રોત છે અને તે આપણને પૃથ્વીથી લઈને આકાશ સુધીની એકતા સમજાવે છે. સત્યકામની આ યાત્રા હજી અધૂરી છે, કારણ કે તેને હજી જ્યોતિષ્માન, તેજસ્વી અને આયતનવાન આધારભૂત પાદ વિશે જાણવાનું બાકી છે.